બેટા, તમારા પિતાજી હોસ્પિટલમાં દાખલ છે. કંઈક તો દયા કરો બેટા. મેં અને તમારા પિતાજીએ તમે બંને ભાઈઓના ભણતરમાં અમારી જિંદગીભરની બધી મૂડી ખર્ચી નાખી છે બેટા. હવે તમને ઈલાજ માટે પૈસા થઈ રહ્યા છે તો હું ક્યાં માંગવા જાઉં બેટા? અને તમારા પિતાજીના રિટાયરમેન્ટ પછી જે પૈસા મળ્યા હતા તે પણ તમે બંને ભાઈઓએ વેચી લીધા. તો હવે હું ક્યાં હાથ ફેલાવું બેટા? કંઈક તો દયા કરો. નિર્મલાજી પોતાના નાના દીકરા મયંક સામે કરગરી રહ્યા હતા. એટલામાં જ નાની વહુ કાવ્યા બની ઠનીને તૈયાર થઈને સાઈડમાં પર્સ લટકાવીને પોતાના પતિ મયંકને બોલી, ચાલો જી, મને શોપિંગ કરવામાં મોડું થઈ જશે અને તમારું ઓફિસ પર જવાનું છે ને? કહેતા જ બંને દીકરો વહુ કારમાં બેસીને નિર્મલાજીના સામેથી જ જવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે જ નિર્મલાજીએ વહુ સામે પોતાના હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું, વહુ, ઓછામાં ઓછું મને હોસ્પિટલ સુધી જ કારમાં બેસાડીને પહોંચાડી દે. આમ તેમ દોડધામ કરીને મારી આ ઘરડી હાડકીઓમાં હવે એવું લાગે છે જાણે જીવ જ નથી રહ્યો. ત્યારે કાવ્યાએ કરવું મોઢું બનાવીને મલકાતા હાસ્ય સાથે પોતાની સાસુના હાથને આંચકો મારતા કહ્યું, ચાલ બુઢિયા, તારી ઓકાત નથી આવી ચમચમાતી કારમાં બેસવાની. અને કારનો દરવાજો ખોલ્યો અને તેમાં બેસીને મયંકને કહ્યું, ચાલો મયંક, આપણને મોડું થઈ રહ્યું છે. આ બુઢિયાનું શું છે? આનું તો રોજનું નાટક છે. હમણાં થોડી વારમાં જ આપણો દીકરો શિવા પર સ્કૂલેથી આવી જશે. પછી તો મારાથી કંઈ નીકળાશે જ નહીં. મયંકે પર હામાં માથું હલાવ્યું અને બંને પતિ પત્ની કારમાં બેસીને નિર્મલાજીની સામેથી જ જતા રહ્યા. નિર્મલાજી શોભિલ મોઢે તેમને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તેમની કાર તેમની નજરથી ઓઝલ ન થઈ ગઈ. હવે નિર્મલાજી થાકી હારીને ધીમે ધીમે આંસુ વહાવતી હોસ્પિટલ માટે નીકળી ગઈ કે થોડે દૂર જવા પર તેમને એક રિક્ષાવાળો મળી ગયો. રિક્ષાવાળાએ પોતાની રિક્ષા રોકી દીધી અને કહ્યું, અમ્માજી, ક્યાં જવું છે? આવો રિક્ષામાં બેસો. ત્યારે નિર્મલાજીએ રિક્ષાવાળા સામે જોયા વગર જ નામાં માથું હલાવ્યું અને થોડા ઝડપી પગ ડગલે આગળ વધવા લાગ્યા. ત્યારે રિક્ષાવાળાએ કહ્યું, અરે નિર્મલા કાકી, તમે મને ઓળખ્યો નહીં કે શું? હું રાજુ, તમારો પડોશી, જે બાળપણમાં ગામમાં તમારા હાથે જ ખાવાની જીદ કરતો હતો અને તમે મને કેટલા પ્રેમથી ખવડાવતા હતા. ભૂલી ગયા કે શું તમે મને? નિર્મલાજીએ પોતાના મગજ પર જોર આપ્યું તો તેમને યાદ આવ્યું કે અરે હા બેટા રાજુ, હું તને કેમ ભૂલી શકું? તું કેમ છે રે? જ્યારથી અમે લોકો ગામથી શહેરમાં આવ્યા છીએ ગામના કોઈ લોકો સાથે મુલાકાત જ નથી થઈ બેટા. અને ઘરજ પરના કારણે તો આજકાલ યાદશક્તિ પર નબળી પડતી જાય છે. રાજુએ નિર્મલાજીને પોતાના હાથનો ટેકો આપ્યો અને રિક્ષામાં બેસવા લાગ્યો તો નિર્મલાજી મના કરવા લાગ્યા કારણ કે તેમની પાસે તો રિક્ષાનું ભાડું આપવા માટે પણ પૈસા નહોતા. પરંતુ જ્યારે રાજુએ જીદ કરીને પોતાની રિક્ષામાં બેસાડી જ લીધા તો તે બેસી ગયા. રાજુ બોલ્યો, કાકી, તમારે જવું છે ક્યાં? ત્યારે નિર્મલાજીએ આંખોમાં આંસુ સાથે ડૂસકા ભરતા કહ્યું, બેટા, સરકારી હોસ્પિટલ તરફ લઈ ચાલ. તારા કાકા ત્યાં દાખલ છે બેટા, તેમની હાલત ગંભીર છે. એટલું કહેતા તે ત્યાં બેઠા બેઠા ફૂટી ફૂટીને રોવા લાગ્યા. રાજુ રિક્ષાને ઝડપથી ચલાવતો રહ્યો અને જેટલું જલ્દી બની શકે તે નિર્મલાજીને હોસ્પિટલ લઈ જવા માંગતો હતો અને નિર્મલાજીની આવી હાલત વિશે પૂરી જાણકારી લેવા માંગતો હતો. તેથી તે નિર્મલાજીને સાંત્વના આપતો રહ્યો અને રિક્ષા ચલાવતો રહ્યો. જેવા તે બંને હોસ્પિટલમાં પહોંચ્યા સૌથી પહેલાં રાજુએ નિર્મલાજીનો હાથ પકડીને રિક્ષામાંથી ઉતાર્યા અને તેમને પોતાના હાથનો ટેકો આપીને તેમના પતિ પાસે લઈ ગયો. નિર્મલાજીનો લટકેલો અને ઉલઝાયેલો ચહેરો જોઈને નિર્મલાજીના પતિ ગોરવર્ધનજી સમજી ગયા કે નિર્મલાને કોઈ પણ પ્રકારની મદદ નથી મળી. છતાં પણ તેમણે નિર્મલાજીને હિંમત આપી કે તે જલ્દી જ સાજા થઈને ઘરે ચાલશે. પરંતુ તેમની સાથે જે છોકરો ઊભો હતો તે તેને ઓળખી ન શક્યા. ત્યારે રાજુએ તેમના ચરણ સ્પર્શ કર્યા અને પોતાના વિશે પોતાના બાળપણની વાતો યાદ કરાવ્યું. ત્યારે ગોરવર્ધનજીએ પણ ઘણી મુશ્કેલીથી તેને ઓળખ્યો. રાજુએ તેમને આશ્વાસન આપ્યું કે તેમને ચિંતા કરવાની કોઈ જરૂર નથી, તે તેમની દરેક શક્ય મદદ કરશે. રાજુની વાતો સાંભળીને ગોરવર્ધનજી ખુશ થઈ ગયા અને તે શાંત મુદ્રામાં એક એક ટકે હોસ્પિટલના છતને જોવા લાગ્યા. ત્યારે રાજુએ નિર્મલાજીને એક તરફ લઈ જઈને પૂછ્યું કે કાકી, એવી શું વાત છે જે તમે બંને આટલા પરેશાન થઈ રહ્યા છો? જ્યારે કે તમે તો નાના ભાઈ મયંક પાસે રહો છો ને,
જ્યાં સુધી મેં સાંભળ્યું છે તેમની પાસે તો પૈસાની કોઈ કમી નથી, તો પછી તમે લોકો આટલા પરેશાન કેમ થઈ રહ્યા છો? રાજુની આવી હમદર્દી ભરેલી વાતો સાંભળીને નિર્મલાજી ફૂટીને રોવા લાગ્યા અને તેમને એ બધી વાતો રાજુને બતાવી દીધી, જેવું વર્તન તેમના દીકરા વહુએ તેમની સાથે કર્યું હતું. રાજુ નિર્મલાજીને છાના રાખતા બોલ્યો, તો કાકી તમે મોટા ભાઈ પાસે કેમ નથી જતા મદદ માંગવા? ત્યારે નિર્મલાજીએ કહ્યું, ના બેટા, હું સુખના દિવસોમાં નાના વહુ દીકરા પાસે રહી અને દુઃખના દિવસો આવતા જ મોટા દીકરા વહુને પરેશાન કેવી રીતે કરી શકું? તેથી તેમને હેરાન કરવા અને સારા નથી લાગતા. રાજુ અને નિર્મલાજીની બધી વાત તો ગુણવર્ધનજીએ પણ સાંભળી લીધી. વહુ દીકરાનું આવું દુર્વ્યવહાર પોતાની પત્ની સાથે થતું તે સહન ન કરી શક્યા અને એ જ સમયે તેમને હાર્ટ એટેક આવી ગયો. હોસ્પિટલના ડૉક્ટર, નર્સ અને અન્ય કર્મચારીઓ પર તેમની મદદ માટે દોડ્યા, પરંતુ તેમને બચાવી ન શક્યા અને એ જ સમયે ગુણવર્ધનજી નિર્મલાજીને આ ભરેલી દુનિયામાં એકલી છોડીને સ્વર્ગ સીધાવી ગયા. નિર્મલાજીનું તો હવે રોઈને ખરાબ હાલત થઈ ગઈ હતી, પરંતુ બિચારી શું કરી શકતી હતી? પછી બેશરમની જેમ ફરીથી પોતાના નાના દીકરા મયંકને ફોન કર્યો અને પોતાના પતિના પાર્થિવ શરીરને એ જ ઘરે લઈ ગયા. મોટા દીકરા વહુને પણ સંદેશો આપી દેવામાં આવ્યો. તેઓ પર રોતા કરપતા આવ્યા અને પોતાના પિતાની 13મી સુધી રોકાઈને તેઓ બંને જતા રહ્યા. રાજુ પર પોતાના ઘરે જતો રહ્યો. હવે તો નિર્મલાજીનો એક દિવસ 1 વર્ષને જેમ વીતી રહ્યો હતો. જે રૂમમાં તે બંને પતિ પત્ની રહેતા હતા તે રૂમ ઘરની પાછળ હતો. હવે તે રૂમ તેમને કાપવા દોડતો હતો. ત્યાં હવે 24 કલાક સન્નાટો છવાયેલો હતો. તેથી તેમણે એક દિવસ પોતાના દીકરા મયંકને કહ્યું, બેટા મયંક, મને હવે ઘરના પાછલા રૂમમાં ઊંઘ નથી આવતી. આગળવાળો રૂમ પર તો ખાલી છે. મારો સામાન એ જ રૂમમાં મુકાવી દે, જેથી હું આરામથી રહી શકું. છેલ્લા 2 મહિનાથી હું સરખી રીતે ઊંઘી પણ નથી શકી. રાતભર ખરાબ વિચારો આવે છે. હરવો સરસ દાંત થાય છે તો લાગે છે જાણે કોઈએ અવાજ આપ્યો હોય. ત્યારે મયંક ગુસ્સામાં મોટી આંખો કાઢીને બોલ્યો, માં, તમે શું કોઈ નાની બાળકી છો? અને આ જ રૂમમાં તો તમે આજ સુધી રહી રહ્યા હતા ને, તો પછી હવે તમને શું વાંધો આવી રહ્યો છે? તમને ખબર છે ને, કોઈ મહેમાન આવે છે અથવા તમારા પૌત્ર શિવાને રમવાનું મન થાય છે તો તે એ જ રૂમમાં રમે છે, તો પછી એ રૂમ અમે તમને કેવી રીતે આપી શકીએ? નિર્મલાજી બોલ્યા, બેટા, પહેલાંની વાત અલગ હતી. પહેલાં તમારા બાપુજી હતા, પણ અચાનક તે આપણને છોડીને જતા રહ્યા. હવે હું ત્યાં ઊંઘી નથી શકતી અને જો હું આગળવાળા રૂમમાં રહું છું તો શું વાંધો છે? શિવાને જ્યારે મન થાય ત્યારે રૂમમાં રમી શકે છે. ને હા, જો કોઈ મહેમાન આવી જાય તો હું પાછી એ જ રૂમમાં જતી રહીશ. મહેમાન તો 2-4 દિવસ માટે જ આવે છે. ત્યારે નિર્મલાજીની નાની વહુ કાવ્યા આવી અને બોલી, સારું બુઢિયા, આ ઘરમાં કોણ રહેશે તે તમે નક્કી કરશો. ભૂલતા નહીં, આ ઘર મારું છે. તમે અને બાપુજીએ તો આનાથી મોટું ઘર ખરીદવામાં જેઠજીની મદદ કરી હતી, તો પછી કેમ ન ગયા તમે એમની સાથે રહેવા માટે? બાપુજીના રિટાયરમેન્ટ પછી અમે તમને અહીં લાવ્યા હતા કે તમારી સેવા કરીશું, તો તમે અમારા માટે વધારે વિચારશો, પણ નહીં, તમે અમારાથી વધારે જેઠજીની મદદ કરી અને તે પર જુઓ કેવા ઉત્તર ક્રિયામાં આવ્યા, મળ્યા ઝૂલ્યા, અને એવું નહીં કે પોતાની માને અહીંથી લઈ જાય, છોડી ગયા, અહીં અમારા માથા પર બોજ. ત્યારે નિર્મલાજી બોલ્યા, વહુ, આ તો કેવી વાતો કરી રહી છે? સુબોધ અને મીના વહુ તો મને વારંવાર પોતાની સાથે ચાલવા માટે કહી રહ્યા હતા, પણ હું જ એમની સાથે ન ગઈ કે જો હું અત્યારે અહીંથી જતી રહીશ તો લોકો શું કહેશે કે નાના દીકરા વહુ પાસે આટલા દિવસ સુધી રહી અને પતિના ગુજરી જતાં જ સુખ સુવિધા માટે પોતાના મોટા દીકરા પાસે પહોંચી ગઈ. લોકો તમારા વિશે જ વાતો બનાવત. હું તો તમારું વિચારીને અહીં રોકાઈ ગઈ અને તમે લોકો મારા પર જ આંગળી ચીંધી રહ્યા છો. અને વહુ, તમારા સસરાજીએ રિટાયરમેન્ટના પૈસા બંને દીકરાઓમાં બરાબર જ વેચ્યા હતા. જો વિશ્વાસ ન હોય તો મયંકને પૂછી લે. મીના વહુ તો પૈસાને ખૂબ જ સાચવીને ખર્ચ કરે છે, એટલા માટે તો એમની પાસે પૈસા હતા અને તેમને શહેરથી હટીને મકાન બનાવડાવ્યું. તમે લોકોએ શહેરમાં ઘર બનાવી લીધું. કાવ્યા બોલે, જ્યારે વિચારવું જોઈતું હતું અમારા માટે ત્યારે તો તમે વિચાર્યું નહીં, અને હવે શું મેળા મારી રહ્યા છો? સારું રહેશે ગામની જમીન અને ઘર વેચીને તમે અમારો હિસ્સો આપી દો, કારણ કે હવે મને તમારી પાસે કોઈ જ આશા નથી. ને સાંભળો, જો પોતાના મોટા દીકરા વહુ સાથે વાત થાય
તો તેમને કહી દેજો તમને અહીંથી લઈ જાય અને રાખે પોતાની સાથે. પછી તો તમને ડર નહીં લાગે ને? ચાલો જી, તમે નાસ્તો કરી લો અને જલ્દીથી ઓફિસ જાઓ. આ એમનું તો રોજનું આ જ નાટક છે. બિચારી નિર્મલાજી હજુ 2 મહિના પહેલાં જ તેમના પતિ ગોરવર્ધનજીનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. મોટો દીકરો સુબોધ પ્રાઇવેટ નોકરી કરતો હતો અને વહુ ઘરે બાળકોને ટ્યુશન ભણાવીને પતિની મદદ કરતી હતી. તે લોકોએ કંઈક પૈસા ભેગા કરીને રાખ્યા હતા અને પિતા પાસેથી રિટાયરમેન્ટ પછી મળેલી મદદથી ઘર બનાવડાવ્યું હતું. સુબોધ અને તેની પત્ની મીનાએ શરૂઆતથી જ પૈસા સાચવ્યા હતા, પરંતુ મયંક શરૂઆતથી જ મોજ મસ્તીથી જીવતો હતો. જ્યારે તેને પૈસા ઓછા પડ્યા તો તેને દોષ પણ તે પોતાના માતા પિતા પર મંડવા લાગ્યો હતો. સમય વીતતો ગયો. નિર્મલાજી વિચારતી હતી કે કેવી રીતે પોતાના મોટા દીકરા વહુને પોતાના મનની વાત કહે, પરંતુ તે લોકો પર શું વિચારશે. ત્યારે સંબંધનો ફોન આવ્યો. માં કેમ છો? ત્યાં જઈને તો તમે અમને બિલકુલ ભૂલી જ ગયા. હવે તો ઘણા દિવસ થઈ ગયા. થોડા દિવસ તો તમે અમારી પાસે આવીને રહેલું. જાણું છું બાપુજી, સાથે છેલ્લા સમય તમે ત્યાં જ હતા તો ત્યાં ઘણી બધી યાદો હશે તમારી, પણ માં અમને પણ તો તક આપો કે અમે તમારી સાથે થોડો સમય વિતાવી શકીએ. નિર્મલાજીનું દિલ ભરાઈ આવ્યું. તે મન વિચારવા લાગ્યા કે દીકરાએ મારા મનની વાત કહી દીધી. તે બોલ્યા, બેટા સુબોધ, હું તમે બંને ભાઈઓને બરાબર પ્રેમ કરું છું, પણ હવે સમય નથી કપાતો. રાતે ન જાણે કેમ લાગે છે જાણે કોઈ અવાજ આપી રહી હોય. નિર્મલાજીના અવાજમાં ઘણો દર્દ હતો. ફોન સ્પીકર પર હતો તો મીનાએ આ વાત સાંભળી લીધી. મીના ફોન લઈને બોલી, મમ્મીજી લાગે છે તમે ખૂબ થાકી ગયા છો ને તમારી તબિયત પણ સારી નથી. શું વાત છે મમ્મીજી? તમને રાતે ઊંઘ નથી આવતી કે શું? મીનાનો અવાજ સાંભળતા જ નિર્મલાજી ફૂટીને રોવા લાગ્યા, જાણે કોઈએ ખૂબ સ્નેહથી પૂછ્યું હોય. સુબોધ બોલ્યો, માં તમે ગભરાશો નહીં, હું મયંક સાથે વાત કરું છું અને જલ્દીથી જ તમને લેવા માટે આવું છું. પછી મીનાએ નિર્મલાજીને હિંમત આપી. ત્યારે જઈને નિર્મલાજી કંઈક શાંત થયા. બીજા દિવસે રવિવાર હતો. સુબોધે મયંકને ફોન કર્યો. મયંક, શું વાત છે? માની તબિયત સારી નથી કે શું? કાલે એમની સાથે વાત થઈ તો તેમના અવાજમાં ખૂબ જ દર્દ વર્તાતું હતું. મયંક બોલ્યો, ભાઈ, આટલું કર્યા પછી પણ જો તમને એવું લાગતું હોય તો તમે થોડા દિવસો માટે માને કેમ લઈ નથી જતા? મયંકની વાતોમાં વિરોધાભાસ હતો, પરંતુ સુબોધ ખૂબ સમજદાર હતો. તેથી તે સમયે કંઈ પણ બોલવું યોગ્ય ન સમજ્યો. બસ એટલું જ બોલ્યો, હું બપોર સુધી માને લેવા આવું છું, અને ફોન મૂકી દીધો. ત્યાં સુબોધે ફોન મૂક્યો અને અહીં મયંકે નિર્મલાજી પર શબ્દોથી પ્રહાર કરવાના શરૂ કરી દીધા. કેમ માં, અહીં એવી શું કમી થઈ ગઈ છે જે ભાઈને મારી ફરિયાદો કરવા લાગ્યા? લાગે છે હવે તમારી ખૂબ પાંખો ફૂટી નીકળી છે. આવી રહ્યો છે તમારો વહાલો દીકરો, જતી રહેજો એની સાથે અને જેટલી મન થાય એટલી ફરિયાદ કરી લેજો મારી. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લો, બીજી વાર મારા ઘર તરફ આંખ ઉઠાવીને પણ ન જોતા. હવે હું તમને વધુ જબરદસ્ત નથી કરી શકતો. હવે મને કોઈનો ડર નથી. હવે બાપુજી તો રહ્યા નથી જે મારો કલાશ લેત. અને હા, પોતાનો બધો સામાન લઈને જજો, જેથી બીજી વાર તમને અહીં આવવાનું બહાનું ન મળે. એટલું કહીને તે ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો. કાવ્યા પોતાના રૂમમાં બેસીને મયંકની વાતો સાંભળી રહી હતી. તે મન ખુશ થઈ રહી હતી કે ચાલો, સારું જ છે, આ કમનસીબ બુઢિયા અહીંથી હંમેશા માટે જતી રહેશે તો મને મારી મરજીથી હરવા ફરવા શોપિંગ કરવા મળશે. પરંતુ પોતાના દીકરાની આવી કડવી ઝેર વાતો સાંભળીને નિર્મલાજીની આંખોમાંથી આંસુ ઝરઝર વહી રહ્યા હતા. તે રોકવાનું નામ જ નહોતા લઈ રહ્યા. ત્યારે 4-5 કલાકની રાહ જોયા પછી મોટો દીકરો સુબોધ મયંકના ઘરે પહોંચ્યો. નિર્મલાજીએ પોતાના મોટા દીકરાને જોયો તો તેમના જીવમાં જીવ આવ્યો અને તેમની આંખોમાંથી આંસુ ફરીથી વહેવા લાગ્યા. ત્યારે મયંક પણ પાછો ઘરે આવી ગયો અને માને રોતી જોઈને બોલ્યો, માં, હવે તો જઈ રહ્યા છો ને પોતાના વહાલાના ઘરે? પછી આ રોવા ધોવાનું કેમ? તમે તો એવું જ જતાવી રહ્યા છો જાણે અમે તમારી સંભાળ જ નહોતા રાખતા. ત્યારે સુબોધે પ્રેમથી પૂછ્યું, આખરે તું આટલો નારાજ કેમ છે મયંક? અને આ માં સાથે વાત કરવાની શું રીત છે? તું ભૂલી રહ્યો છે કે તે આપણી માં છે. હવે તો તારી પાસે બધું જ છે, છતાં પણ તું હંમેશાની જેમ દુઃખી છે. ત્યારે કાવ્યા ચા લઈને આવી અને બોલી, ભાઈ,
હવે જેની પાસે કમી હશે એ જ તો તકલીફમાં હશે ને. માજી કહે છે કે બાપુજીએ રિટાયરમેન્ટના બધા પૈસા બરાબર વેચ્યા છે. જો એવું હોત તો તમે તો બધું મનાવી લીધું, પણ અમારી પાસે તો કંઈ જ નથી. સુબોધ બોલ્યો. કાવ્યા, ટીપે ટીપે સરોવર ભરાય. અમે કઈ પરિસ્થિતિમાં પહેલાં રહેતા હતા શું તમને ખબર નથી? મયંક બોલ્યો. છોડો એ વાતોને. આ ગામની જમીન અને ઘરનું શું કરવું છે? વેચીને તેને પર અડધું અડધું કરી લઈએ છીએ. સુબોધ બોલ્યો. અત્યારે હું માને લેવા આવ્યો છું. આ વિષય પર ફરી ક્યારેક વાત કરીશું. વેચે પણ આનો નિર્ણય માં કરશે, હું નહીં. જો ગામનું અત્યારે બધું વેચી દેશું તો ગામવાળા શું વિચારશે? ત્યારે નિર્મલાજી ત્યાં આવ્યા અને બોલ્યા. બેટા, મેં મારો બધો સામાન બાંધી લીધો છે. ત્યારે કાવ્યા બોલી. વાહ માજી, તમને તો જવાની ખૂબ ઉતાવળ છે. જાણે અમે તમને અહીં ખાવા પીવાનું પણ ન આપતા હોઈએ. નિર્મલાજી બોલ્યા. એ વાત નથી વહુ, જતાં જતાં અંધારું થઈ જશે. પછી સુબોધને ગાડી ચલાવવામાં પણ તકલીફ પડશે. સુબોધ બોલ્યો. જોઈ રહ્યો છે મયંક, આજે પર માં આપણા માટે જ વિચારે છે. ચાલો માં, ચલીએ. ત્યાંથી આવ્યા પછી નિર્મલાજીને ઓછામાં ઓછું દીકરા વહુના કડવા શબ્દોનો સામનો તો નહોતો કરવો પડતો, પણ મયંક વારંવાર ફોન કરીને ગામની સંપત્તિ વેચવાની વાત કરતો હતો. એક દિવસ નિર્મલાજીએ તેને ગુસ્સામાં કહી દીધું. જે વેચવાનું હતું તે તમારા બાપુજી વેચી ચૂક્યા છે. હવે જે કંઈ પણ ગામની સંપત્તિ છે તે હું મારા પૌત્ર પૌત્રીઓને વેચી દઈશ. નહીંતર તે પર શું કહેશે કે દાદી અમને કંઈ પણ આપીને ન ગઈ. ત્યારથી જ મયંક ને કાવ્યા નિર્મલાજીથી આટલા નારાજ થયા કે તેમને એમની સાથે મળવાનું તો દૂર, ફોન પર વાત કરવાનું પણ છોડી દીધું. જ્યારે એકવાર સુબોધે ખૂબ વિનંતી કરીને તેમને બોલાવ્યા તો ઘરે જઈને તે લોકોએ ખૂબ હંગામો કર્યો. નિર્મલાજીના સહનશીલતાનો બંધ એ જ દિવસે તૂટી પડ્યો અને તેમને સાફ સાફ શબ્દોમાં કહી દીધું. ગામની સંપત્તિ હવે હું મારા ઘરડપણ માટે રાખવા માંગુ છું. જે દીકરો મારી સેવા કરશે હું એને જ આપીશ. નિર્મલાજીના મોઢેથી આટલું સાંભળવાનું જ હતું કે કાવ્યના શબ્દોમાં તો ખાંડ ઓગળી ગઈ. તે બોલી. સારું, તો ચાલો અમારી સાથે. ત્યારે નિર્મલાજીએ બધી વાતો યાદ આવી ગઈ, જે પ્રકારનું વર્તન કાવ્ય અને મયંકે તેમની સાથે કર્યું હતું. નિર્મલાજીને એ વાત પણ યાદ હતી જ્યારે કાવ્યએ પોતાની એક બહેનપણી સાથે નિર્મલાજીની સામે જ એ કહ્યું હતું કે આ તો અમારા ગામના ગરીબ મહિલા છે, જે કામના બદલામાં અમારા ઘરે રહે છે અને 2 ટકનું ખાવાનું ખાય છે. તેમણે કાવ્યાને કહ્યું. વહુ, તમે બંને તો મને પોતાના ઘરે ક્યારેય ન આવવાની તાકીદ કરી હતી ને, તો પછી બાજી કેવી રીતે પલટાઈ ગઈ? ત્યારે કાવ્યાએ મલકાઈને કહ્યું. માજી, અમે તો તમારા બાળકો છે. ભૂલ તો બાળકોથી જ થઈ જાય છે, પણ મા બાપનું કામ છે ભૂલોને ક્ષમા કરી દેવી. પરંતુ જ્યારે નિર્મલાજી પોતાના નાના દીકરા વહુની વાતોમાં ન આવ્યા તો તે બંને ત્યાં ખૂબ હંગામો કર્યો અને નિર્મલાજીને કમનસીબ કહેતા કહ્યું. આ જ્યાં પર રહેશે એનું ક્યારેય ભલું નહીં થઈ શકે. સારું જ છે, આનાથી અમારો પીછો છૂટ્યો, નહીંતર ખબર નહીં બીજા કેવા કેવા દિવસો જોવા મળત અને બીજું પણ ઘણું બધું ભલું બરું કહીને હંમેશા માટે સંબંધ તોડીને જતા રહ્યા. હવે તો કાવ્યાને સમજાઈ ગયું હતું કે માજી પાછા નહીં આવવાના. તેથી તે રોજ જ કિટ્ટી પાર્ટીમાં જતી, નવા ફેશન કરતી. ત્યાં જ મયંક પર કોઈના ડર વગર પૈસા ખર્ચીને પોતાના મોંઘા શોખ પૂરા કરવા લાગ્યો. એક દિવસ એવો આવ્યો કે તે બંને કંગાળ થઈ ગયા. દેવામાં એટલા ડૂબી ગયા કે એમનું ઘરની બહાર નીકળવું દુર્ભર થઈ ગયું અને દેવાદારો જ્યારે ઘર સુધી આવીને જાનથી મારી નાખવાની ધમકી આપવા લાગ્યા તો તેમણે પોતાનું મકાન પર વેચી દીધું, પરંતુ બધાનું દેવું પૂરું ન આપી શક્યા. હવે તો મયંક અને કાવ્ય રોડ પર આવી ગયા. ઘણા દિવસો સુધી ભૂખ્યા તરસ્યા આમ તેમ ભટકતા રહ્યા, પરંતુ પોતાના મોટા ભાઈ અને મા પાસે જવાની એમની હિંમત ન થઈ. અંકમાં એ જ રાજુ રિક્ષાવાળો તેમને મળી ગયો અને તે બંનેને પોતાના ઘરે લઈ ગયો. હવે તે બંને રાજુ સાથે રિક્ષામાં બેસીને દૈનિક મજૂરી કરવા જતા અને પોતાનું તથા પોતાના દીકરાનું પેટ ભરતા. ત્યાં બીજી તરફ નિર્મલાજીના મોટા દીકરા સુબોધ અને વહુ મીનાએ નિર્મલાજીની સેવામાં કોઈ કમી ન રાખી. એક દિવસ સવારે નિર્મલાજી ચૂપચાપ બેઠા હતા. ત્યારે મીના આવી અને બોલી. માજી, તમે આમ કેમ બેઠા છો? તમારી તબિયત સારી નથી કે શું? નિર્મલાજી બોલ્યા. ના વહુ, બધું બરાબર છે. એમ જ ઊંઘ નહોતી આવતી. મીના નિર્મલાજીની વાતો સાંભળીને પરેશાન થઈ ગઈ કે માજીને શું થઈ ગયું. તે પોતાના પતિને બોલી.
સાંભળો છો હજી? સુબોધ બોલ્યો. શું થયું મીના? થોડી વાર તો હજુ ઊંઘવા દે યાર. આજે તો રવિવાર છે, આજે તો આટલી વહેલી ન હું જગાડ. મીના બોલી. તમે અહીં બેફિકર થઈને ઊંઘી રહ્યા છો. ત્યાં મમ્મીજી માની વાત સાંભળતા જ સુબોધ ઉઠીને બેસી ગયો અને બોલ્યો. માને શું થયું? શું થયું બતાવ તો ખરી. મીના બોલી. સુબોધ, હું છેલ્લા કેટલાક દિવસોથી જોઈ રહી છું. તે ન તો સરખી રીતે ખાય છે અને ન તો સરખી રીતે ઊંઘી શકે છે. અત્યારે પણ તે બાલ્કનીમાં બેઠા છે ગુમસુમ જેવા, અને એમની ચિંતા થઈ રહી છે. પપ્પાજીને અચાનક જતા રહ્યા પછી ન જાણે ત્યાં એમની સાથે શું થયું કે તે હંમેશા ગુમસુમ બેસી રહે છે. સુબોધ બોલ્યો. મીના, પપ્પાનું અચાનક જતા રહેવું આપણા બધા માટે ખૂબ મોટું નુકસાન છે. પપ્પા એક છાંયડા જેવા હતા, જે અત્યાર સુધી આપણને પોતાના અનુભવના કારણે જીવનના તડકા અને ગરમીથી બચાવતા હતા. હવે એ છાંયડો નથી રહ્યો. એટલું કહીને સુબોધ પર ઉદાસ થઈ ગયો. મીના બોલી. મનોજ જે જતો રહ્યો તેને તો આપણે પાછો નથી લાવી શકતા, પરંતુ જે છે તેને પણ તો ખોઈ નથી શકતા ને. મમ્મીજીનું આમ એકલા રહેવું, ઊંઘ ન લેવી અને સરખી રીતે ખાવાનું ન ખાવું એમના સ્વાસ્થ્ય માટે સારું નથી. તમે વિચારો, અત્યારે તો તે ચાલી ફરી શકે છે, કાલે સવારે તો પથારીવશ થઈ ગયા તો તેમને તો કષ્ટ થશે જ, આપણને પણ તકલીફ થઈ જશે. તો આપણે અત્યારથી જ એમનું ધ્યાન રાખવું પડશે. સુબોધ બોલ્યો. તું સાચું કહે છે મીના. હું આજે બલકે અત્યારે જ એમને ડૉક્ટર પાસે લઈ જઈશ. એવું કર, જલ્દી ડૉક્ટરનો નંબર લગાવી દે. મીના મલકાઈને બોલી. સુબોધ, એમનો ઈલાજ ડૉક્ટર પાસે નહીં પણ આપણી પાસે છે. સુબોધ બોલ્યો. શું મતલબ? આપણી પાસે એમનો ઈલાજ કેવી રીતે છે? મીના બોલી. જ્યારે બાળપણમાં તમે ડરી જતા હતા અને એકલતામાં ગભરાતા હતા તો તમે શું કરતા હતા? સુબોધ હસીને બોલ્યો. અરે પૂછ જ નહીં. ભૂલથી જો પવન ચાલતો હતો અને બારી અવાજ કરતી હતી તો હું ડરીને મા પાસે ભાગી જતો હતો, અને મા જેવી મારા માથા પર હાથ રાખતી હતી, બધો ડર ભાગી જતો હતો. પણ આ બધું? અચ્છા, હવે સમજ્યો. મીના બોલી. હા, હવેથી માની સાથે તમે એમના રૂમમાં રહો, એમની સાથે વધારેમાં વધારે સમય વિતાવો. દિવસમાં તો હું એમની આસપાસ રહું જ છું, અને ગુડિયા પણ એમની સાથે ઘણી વાતો કરે છે. તો તમે ઓફિસેથી આવ્યા પછી થોડો સમય અત્યારે એમની સાથે વિતાવો. હું તો કહું છું, રજાના દિવસે તમે એમની સાથે સૂવો, તમારા બાળપણની વાતો, નાદાનીઓ અને એમની સાથે વીતેલી ઘટનાઓનું એમને સ્મરણ કરાવો. જોજો, એમને ખૂબ સરસ અનુભવાશે. સુબોધે મીનાનો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો. મીના, તું કેટલી સારી છે, બધી વાતોને કેટલી સરસ રીતે સમજે છે. આજે રવિવાર છે, આજે રાતે હું મા પાસે જ સૂઈશ. મીના બોલી. એ જ સારું રહેશે. પછી આખો દિવસ સુબોધ અને મીનાએ કોઈને કોઈ બહાને નિર્મલાજીને વ્યસ્ત રાખ્યા, અને રાતે જમીને જ્યારે બધા પોતપોતાના રૂમમાં ઊંઘવા જતા રહ્યા ત્યારે સુબોધ પાણીની બોટલ લઈને નિર્મલાજીના રૂમમાં આવી ગયો. કોણ છે? સુબોધે નાની લાઇટ ચાલુ કરતાં કહ્યું. માં, હું છું સુબોધ. સુબોધ, તું અહીં શું કરે છે બેટા? ઘણી રાત થઈ ગઈ છે, તું ઊંઘ્યો નહીં? કંઈ કામ હતું કે શું? એટલું કહેતા જ નિર્મલાજી જેવા ઊભા થવા લાગ્યા. સુબોધે ધીમેકથી માને પાછા સુવડાવતા કહ્યું. અરે માં, આજે હું તમારી પાસે સૂઈશ. અહીં જ. નિર્મલાજી બોલ્યા. તું અહીં સૂઈશ? પણ કેમ બેટા? અને વહુ તથા ગુડિયા? બેટા, તારે એમની પાસે હોવું જોઈએ. સુબોધ નિર્મલાજીનો હાથ પોતાના હાથમાં લઈને બોલ્યો. ના માં, કહ્યું ને, હું તમારી પાસે સૂઈશ. નિર્મલાજી હસીને બોલ્યા. તું ખૂબ જિદ્દી જ લાગે છે. તું મીના વહુ સાથે ઝઘડો કરીને આવ્યો છે? જો સુબોધ, વહુ ખૂબ સારી છે, એની સાથે ઝઘડો ન કરતો. હવે જા તારા રૂમમાં ઊંઘવા માટે અને જઈને એને મનાવી લે, તે માની જશે. સુબોધ બોલ્યો. જાણું છું માં, તમારી વહુ ખૂબ સારી છે, પણ એવું કંઈ નથી કે હું એની સાથે ઝઘડો કરીને આવ્યો છું. માં, યાદ છે તમને બાળપણમાં જ્યારે હું ડરી જતો હતો કે ક્યારેક ભૂતવાળી પિક્ચર જોઈને આવતો હતો તો તમારી પાસે આવીને સૂઈ જતો હતો? નિર્મલાજી હસીને બોલ્યા. હા, યાદ છે, પણ મારા બુદ્ધુ દીકરા, તું એ કેમ ભૂલી રહ્યો છે? તું એ વખતે બાળક હતો, નબળો હતો, અને તને ડર લાગતો હતો અને ગભરાતો હતો, એટલા માટે તો તું મારાથી વિતરાઈને સૂઈ જતો હતો. પણ હવે તું મોટો થઈ ગયો છે બેટા. સુબોધ માના હાથને પોતાના ગાલ નીચે રાખીને બોલ્યો. માં, જેમ આપણે બાળકો બાળપણમાં નબળા, ગભરાઈને, ડરીને પોતાનાથી મોટા મા કે બાપની સાથે બેફિકર થઈને સૂઈ જતા હતા, તેમજ
મોટા બુઝુર્ગ પણ તો એકલતામાં ક્યારેક ગભરાટ અનુભવી જ શકે છે ને, તો શું તે પોતાના બાળકોનો સહારો ન લઈ શકે? માં, મને ખબર છે તમે પપ્પાના અચાનક જતા રહેવાથી એકલતા અનુભવવા લાગ્યા છો, તેથી તમને ત્યાં પણ ઊંઘ નહોતી આવતી અને અત્યારે મયંકના વર્તનના કારણે તમારું મન દુઃખી છે. પણ માં, આ બધું તો જીવનમાં ચાલતું રહે છે. તમે જ તો કહેતા હતા ને કે જીવનની મુશ્કેલીઓનો ડટાઈને સામનો કરવાથી તે ભૂતની જેમ ભાગી જાય છે. સુબોધની વાતો પર નિર્મલાજી હસવા લાગ્યા. સુબોધ બોલ્યો, માં, તમે એકલા નથી. જેમ પહેલાં તમારો ખોળો મારા માટે સહારો હતો, તેમજ તમારો આ મજબૂત ખંભો તમારી પાસે છે. તમારો આ દીકરો હંમેશા તમારી પાસે રહેશે માં, કહીને સુબોધ એક વાર ફરીથી પોતાની માંથી બાળપણની જેમ વિટરાઈ ગયો. દરવાજા બહાર ઊભેલી મીનાએ આ બધું સાંભળ્યું તો એની પણ આંખો ભરાઈ આવી. મા દીકરાના પ્રેમ વચ્ચે તે દખલ લેવા નહોતી માંગતી, તો ચૂપચાપ આવીને પોતાની દીકરી પાસે સૂઈ ગઈ. અહીં મા દીકરો બંનેની આંખો ભીની હતી. દીકરો માના હાથને પંપાળતો અને મા દીકરાના ગાલને અને થોડી વાર વાતો કરતાં કરતાં બેખબર નિર્મલાજી ખરેખર ખૂબ સરસ ઊંઘમાં ઊંઘી ગયા. સમય વીતવા લાગ્યો અને સમયની સાથે સાથે નિર્મલાજી હવે સુબોધના ઘરમાં પૂરા હક સાથે રહેવા લાગ્યા. ત્યારે એક દિવસ સુબોધે માને કહ્યું, માં, તમારા આશીર્વાદથી આપણી પાસે બધું જ છે. મારી ઈચ્છા છે કેમ ન એક કાર લઈ લેવામાં આવે. ત્યારે નિર્મલાજીની આંખો સામે એ દ્રશ્ય તરી આવ્યું જ્યારે કાવ્યે નિર્મલાજીને ચમચમાતી કારમાં બેસવાની ઓકાત નથી કહ્યું હતું. એ વાત યાદ આવતા જ નિર્મલાજીની આંખોમાંથી આંસુ આવી ગયા. જ્યારે સુબોધ અને મીનાએ તેમના રોવાનું કારણ પૂછ્યું તો તેમણે એ બધી ઘટના વિશે બતાવ્યું કે કઈ રીતે કાવ્યાએ તેમને અપમાનિત કર્યા હતા. હવે તો સુબોધે નક્કી કરી લીધું હતું કે તે માને ચમચમાતી કારમાં બેસાડીને જ રહેશે. પછી શું હતું? થોડા દિવસો પછી સુબોધે નવી ચમચમાતી કાર ઘરે લાવી દીધી અને તેની પૂજા માટે પોતાની મા, પત્ની અને દીકરીને સાથે લઈને શહેરના સૌથી મોટા મંદિરમાં લઈ ગયો. નિર્મલાજી જેવા કારમાંથી ઉતર્યા, એમની નજર મંદિરની બાજુમાં ચાલી રહેલા કામ કરતા મજૂરો પર પડી. તેમણે જોયું જે ઓરત ઈંટ માટીનું કામ કરી રહી છે તે કાવ્ય જેવી દેખાઈ રહી છે, પરંતુ તેમને પોતાની આંખો પર વિશ્વાસ જ ન થયો. ત્યારે તેમણે મીનાને કહ્યું, મીના વહુ, શું એ કામ કરવાવાળી ઓરત કાવ્યા છે? મીનાએ તેને જોઈ તો તે પર દંગ રહી ગઈ. ત્યારે થોડી જ વારમાં મયંક પર ફાટેલા જૂના કપડાં પહેરેલો સિમેન્ટ અને ઈંટોની ધૂળથી એટલો ગંદો દેખાઈ રહ્યો હતો કે ઓળખવામાં જ નહોતો આવતો. ત્યારે રાજુએ દૂરથી જ અવાજ આપ્યો, નિર્મલા કાકી, કેમ છો? નિર્મલાજીનું નામ સાંભળતા જ મયંક અને કાવ્યાની નજર જ્યારે નિર્મલાજી અને તેમના મોટા દીકરા વહુ પર પડી તો તે શરમના કારણે આમ તેમ મોઢું છુપાવવા લાગ્યા. ત્યારે નિર્મલાજીએ મંદિરમાં જઈને પંડિતજી પાસે પૂજા કરાવી અને મંદિરના લોકો તથા ત્યાં બાજુમાં કામ કરી રહેલા બધા મજૂરોને પણ મીઠાઈ અને પ્રસાદ વેચવા આવ્યો. જ્યારે મયંક અને કાવ્યા મજૂરોની લાઇનમાં ઊભા રહીને પ્રસાદ અને મીઠાઈ લઈ રહ્યા હતા ત્યારે એમની આંખોમાંથી આંસુ ઝરઝર વહી રહ્યા હતા. નિર્મલાજીનું મન તેમને જોઈને પહેલાં તો મમતાથી ભરાઈ આવ્યું, પરંતુ એમની કરતૂત યાદ આવતા જ તે નિષ્ઠુરની જેમ બધાને પ્રસાદ વેચવાની ચમચમાતી કારમાં જઈને બેસવા લાગ્યા. ત્યારે તેમના નાના દીકરા વહુ તેમના પગમાં જઈને પડી ગયા અને એમની પાસે માફી માંગવા લાગ્યા. ત્યારે રાજુ પણ ત્યાં આવી ગયો અને નિર્મલાજી સામે હાથ જોડીને બોલ્યો, કાકી, તમે તો માં છો અને માનું હૃદય વિશાળ હોય છે, તેથી હું તમને વિનંતી કરું છું કે આ બંને પાપીઓને માફ કરી દો અને ગામની જમીન જાયદાદ જે એમના હિસ્સાની છે તેમને આપી દો, નહીંતર તમારામાં અને એમનામાં શું ફરક રહી જશે. ત્યારે નિર્મલાજીએ તેમને સુબોધના ઘરે આવવા માટે કહ્યું અને તે સુબોધ અને તેના પરિવાર સાથે ચમચમાતી કારમાં જતા રહ્યા. ત્યાં મયંક અને કાવ્યા રાજુની રિક્ષામાં બેસીને સુબોધના ઘરે પહોંચ્યા. ત્યારે નિર્મલાજીએ કાવ્યાને યાદ અપાવ્યો, વહુ, યાદ છે એ દિવસ જે દિવસે હું મારા પતિના ઈલાજ માટે પૈસાની ભીખ માંગી રહી હતી અને હોસ્પિટલ સુધી કારથી પહોંચાડવા માટે કરી રહી હતી, પરંતુ તે મને તારી ચમચમાતી કારમાં નહોતી બેસાડી અને પૈસા માટે મારું અપમાન કર્યું હતું. પરંતુ હું માં છું, હું એવું ક્યારેય નહીં કરું. તમે બંને જાઓ, ગામના ઘરમાં રહો અને પોતાના હિસ્સાની ખેતી કરો. સુબોધે પોતાના હિસ્સાની જમીનમાં એક સારો એવો હોસ્પિટલ ખોલાવ્યો, જેથી જે પ્રકારે તેમને પોતાના પિતાને ઈલાજ વગર ખોઈ દીધા હતા
તેમ બીજા લોકો પોતાના પરિવારજનને ન ખોઈ બેસે. મયંક અને કાવ્યા પ્રસ્તાપની અગ્નિમાં બળતા રહેતા. ત્યાં જ સુબોધ માના છત્રછાયામાં ખુશી ખુશી જીવન વ્યતીત કરી રહ્યો હતો. તો મિત્રો, માતા પિતાના દિલના આશીર્વાદથી મોટો કોઈ આશીર્વાદ નથી હોતો, અને તે મળી ગયો તો સમજો તમને આખી દુનિયાની દોલત મળી ગઈ. પરંતુ જો મા બાપનું દિલ રોવે છે તો તેને સંતાન ક્યારેય સુખી નથી રહી શકતી. તેથી મા બાપની ઇજ્જત કર્યા કરો, તેમનું સન્માન દરેક હાલમાં થવું જોઈએ. આંગણે આ વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો મિત્રો. ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.